પંચમહાલ જિલ્લાના આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ માટે જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્ર ગુજરાત રાજ્ય આશા વર્કર કર્મચારી સંઘ દ્વારા પાઠવવામાં આવ્યું હતું। આ રેલીમાં 500થી વધુ આશા વર્કર બહેનો હાજર રહી હતી। મુખ્ય માંગણીઓ અને રજૂઆતો કરી હતી। આશા વર્કર બહેનોની મુખ્ય માંગણી સમાન કામ સમાન વેતન। આશા વર્કર બહેનોએ તેમના કામના પ્રમાણમાં યોગ્ય વેતન મળે તે માટે સમાન કામ સમાન વેતનનો સિદ્ધાંત લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। તેઓએ આ માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ઓનલાઈન ટેકો એન્ટ્રીની કામગીરી દરમિયાન નેટવર્ક અને અન્ય ટેકનિકલ સમસ્યાઓને કારણે પડતી મુશ્કેલીઓની પણ રજૂઆત કરવામાં આવી હતી। નેટવર્ક સમસ્યાને કારણે તેમના કામમાં અવરોધ ઊભો થાય છે તેવી પણ રજૂઆત આવેદનપત્રના માધ્યમથી કરવામાં આવી છે। આશા વર્કર બહેનોએ આશા વ્યક્ત કરી છે કે તેમની રજૂઆતોને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે। આજે અમારી પંચમહાલ જિલ્લામાંથી 500 થી 600 બહેનો ભેગી થઈ છે અને અમારી એક જ ડિમાન્ડ છે કે જે આશા બહેનોને ટેકોમાં કામગીરી સોંપી દેવામાં આવી છે એ કામગીરી અમારી બહેનોથી શક્ય થાય એમ છે જ નહીં, કારણ કે અમારી જોડે મોબાઈલ નથી। અમારા ગામડામાં એવા વિસ્તારમાં ફરવાનું છે કે ત્યાં ગાડી ફિલ્ડમાં જઈને નેટવર્કના ઇસ્યુ હોય છે અને બધા પ્રશ્નો ઘણા હોય છે ફિલ્ડ લેવલે, એટલે ટેકોમાં એન્ટ્રી થઈ શકે નથી અને અમારી જોડે એટલું મહેનતાણું નથી કે અમે એવા ફોન અવેલેબલ કરી શકીએ।